હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને આજની મારી સ્ટોરી છે કે નામ વિનાના દરેક સંબંધો બદનામ નથી હોતા. તો સાંભળો આવી જ એક હૃદયસ્પર્શી કહાની. કહેવાય છે કે એકલતા માણસને નિર્બળ બનાવે છે. જોકે મહેશનો કિસ્સો બિલકુલ અલગ હતો. 40 પૂરા થયા ત્યાં તો મહેશ માનસિક રીતે 80 જ પહોંચી ગયો હતો. અલબત્ત દેખાવ તેનો બરાબર લાગતો હતો, પણ મનથી તે મોટો થઈ ગયો. એકલતાના અજગરે તેના મન અને હૃદય પર એવો ભયંકર ભડ્ડો લઈ લીધો હતો, જેના કારણે તે માનસિક રીતે વૃદ્ધ બની ગયો હતો. મહેશની એકલતાનું કારણ કે હજુ સુધી તેણે લગ્ન નહોતા કર્યા અને કરવા માગતો પણ નહોતો. ઘણીવાર કિસ્મત એવો વળાંક લેતી હોય કે આપણને મનગમતી વ્યક્તિ મળી જાય તેમ હોય તોય છોડી દેવી પડે. સંજોગો અને પરિસ્થિતિ એવી હોય. મહેશ પણ તેના સંબંધને સામેથી જ છુટકારો આપ્યો હતો. મહેશને અંધેરીના 2 બેડના ફ્લેટમાં સાવ એકલો અટુલો જ રહેતો હતો. ન કોઈ સગું વાલું કે ના કોઈ મિત્ર, ટૂંકમાં કોઈ સહારો જ ના હતો. મુંબઈમાં રહેતા માણસો પાસે નિરાતે શ્વાસ લેવાનો પણ સમય હોતો નથી, પણ મહેશ પાસે અઢળક સમય જ સમય હતો. મુંબઈમાં તેની પાસે બીજું મકાન પણ હતું. જૂનું મકાન હોવાથી ભાડું ઓછું આવતું હતું, પણ એકલા માણસને કેટલું ભાડું જોઈએ? અને તે પૈસા પણ બચાવતો હતો. ફિલ્મો, સંગીત, વાંચન કે સ્પોર્ટ્સ જેવી કોઈ જ પ્રવૃત્તિનો તેને શોખ ન હતો, અને તે કારણે તે વધારે પડતી એકલતામાં સરી પડ્યો. એકલતા માણસો ક્યારેક ખરાબ લતે ચડી જતા હોય છે, પણ મહેશને તો એવી કોઈ ટેવ જ ન હતી. આજ સવારથી જ મહેશને ખૂબ બેચેની અને ડિપ્રેશન જેવું લાગતું હતું. કેટલા ટાઈમે તેને ટીવીનું રિમોટ હાથમાં લીધું અને ટીવી ઓન કર્યું. દરેક ચેનલમાં હિરોઈને ડિપ્રેશનના કારણે આત્મહત્યા કરી તે એકને એક સમાચાર આવતા હતા. હિરોઈન કઈ રીતે દુપટ્ટાનો ગાડીઓ બનાવી પંખા પર લટકી ગઈ હતી, અને મહેશ એકી ટસે સમાચાર જોઈ રહ્યો હતો. તેના મગજમાં ચમકારો થયો અને તે ટીવી ઓફ કરી નાખ્યું. બેડરૂમમાં જઈને એક રસી લીધી અને તે પંખાના હૂક સાથે બાંધી. પંખા નીચે પ્લાસ્ટિકની ખુરશી મૂકી અને તે તેના પર ઊભો રહી ગયો અને નીચે લટકતી દોરીનો ગાડીઓ બનાવ્યો. ટીવીમાં બતાવ્યું તે પ્રમાણે જ કર્યું. મહેશે ગાડીઓ પોતાના ગળામાં ભરાવી દીધો. સામે અરીસામાં તેનો ચહેરો દેખાતો હતો અને તે ખૂબ હસી રહ્યો હતો. તેને મનમાં હતું કે આજે તેની એકલતા દૂર થશે. અને અચાનક જ ડોરબેલ રણકી. મહેશ ચમક્યો. અત્યારે વળી કોણ આવ્યું હશે? ઝટ તેને ગળામાંથી રસીનો ગાડીઓ કાઢી પંખા પરથી રસી છોડીને પલંગ નીચે સંતાડી દીધી. ફટાફટ મહેશે દરવાજો ખોલ્યો તો સામે 15 વર્ષનો એક કિશોર ઊભો હતો. છોકરાએ કહ્યું, સર, આપ જ મહેશભાઈ છો ને? હા બોલો, શું કામ હતું? સર, હું આપને મળવા માટે છેક સુરતથી આવ્યો છું. અંદર આવવાનું નહીં કહો? છોકરો હસતા હસતા બોલ્યો. છોકરો ખૂબ સ્માર્ટ અને હેન્ડસમ હતો. છોકરાના બંને ગાલ પર ખંજન પડતા હતા, જેવા મહેશના ગાલ પર પડતા હતા. તેવા જ આવ દોસ્ત. આ અજાણ્યા છોકરાનું આગમન મહેશને ખૂબ સારું લાગ્યું. પાણી આપ્યું અને છોકરો બોલ્યો, સર, મારું નામ વીર છે. હું મોનાનો દીકરો છું. અને મહેશ ચમક્યો. શું વાતચીત કરવી તે મૂંઝવણમાં પડી ગયો. સર, હું સુરતના અનાથાશ્રમમાં મોટો થયો છું. ગઈકાલે જ મને જાણવા મળ્યું કે તમે મારા પિતા છો, એટલે પહેલી ટ્રેન પકડીને તમને મળવા અહીં આવી પહોંચ્યો છું. શું નામ બતાવ્યું બેટા તારું? એમ અચાનક જ મહેશથી પૂછાઈ ગયું. છોકરો બોલ્યો, વીર. હા વીર, તું કઈ રીતે કહી શકે કે હું જ તારો પિતા છું? હું માનું છું ત્યાં સુધી અનાથાશ્રમવાળા જાણતા હોય તો પણ બાળકના મા બાપની વિગત ગુપ્ત રાખતા હોય છે. વીર બોલ્યો, સર, આશ્રમના મુખ્ય ટ્રસ્ટી પટેલ સાહેબના પૌત્રનું 2 વર્ષ પહેલાં અવસાન થયું હતું. તે મારા જેવો જ દેખાતો હતો. ટ્રસ્ટીને મારા પ્રત્યે ખૂબ પ્રેમ હતો અને તેને ગઈકાલે જ મને કહ્યું કે મારી મમ્મી મોનાનું અવસાન મારા જન્મ સમયે સરકારી હોસ્પિટલમાં જ થયું હતું. અને મહેશ, સર, એટલે કે આપ મારા પિતા છો. વીરે હતી એટલી તમામ હિંમત એકઠી કરીને કહ્યું. મહેશને આંચકો લાગ્યો કે અરર, મોના આ દુનિયામાં વર્ષોથી નથી.
તે જાણીને તે ગંભીર થઈ ગયો અને બોલ્યો, તને મારું મુંબઈનું એડ્રેસ કઈ રીતે મળ્યું? સર, પટેલ સાહેબે ગઈકાલે મને કવર આપ્યું હતું જે મમ્મીના સામાનમાંથી તેને મળ્યું હતું. તે તેને સાચવીને રાખ્યું હતું. તેમાં પાછળ આપનું નામ અને સરનામું લખેલ હતું. મહેશે કવર હાથમાં લીધું અને પોતાના અક્ષર તે ઓળખી ગયો. અને અંદરનો પત્ર? મહેશથી અચાનક જ પૂછાઈ ગયું. સર, ટ્રસ્ટી સાહેબે મને ફક્ત કવર જ આપ્યું હતું. કદાચ મમ્મીએ જ તે પત્ર ફાડી નાખ્યું હશે, વીરે કહ્યું. આ સાંભળી મહેશને થોડીક નિરાશ થઈ કે હાસ અને મહેશના દિલો દિમાગમાં મોના પ્રત્યે મધુર યાદ છવાઈ ગઈ. વીર, માય સન, આટલા વર્ષો પછી પણ આપણું મિલન થશે તેવી તો મને કલ્પના પણ નહોતી. તે ગળગળો થઈ ગયો. વીર ઝડપથી મહેશને ગળે વળગી પડ્યો. તેને પણ જાણે કે સહારો મળી ગયો. મહેશ વીરના માથા પર પ્રેમથી હાથ ફેરવી રહ્યો હતો. બાપ દીકરાની આંખમાંથી વહેતી અશ્રુધારા કદાચ મોનાના આત્માને પણ શાંતિ આપી રહી હતી. પછી બંને સામસામે સોફા પર બેઠા. સર નહીં, હવે પપ્પા, મહેશે કહ્યું. પપ્પા, હું અહીં તમારી સાથે રહી શકું ને? હા દીકરા, હવે તારે કાયમ મારી સાથે જ રહેવાનું છે. થોડી વાર પછી મહેશે કહ્યું, વીર બેટા, તને એવું પૂછવાની ઈચ્છા નથી થતી કે તારા જન્મ પહેલાં અમે કેમ અલગ થઈ ગયા હતા? પપ્પા, અત્યારે મમ્મી હયાત નથી અને તે તમારા બંનેનો ભૂતકાળ હતો જેના પોપડા ઉખેડીને દુઃખી થવાનો કોઈ અર્થ નથી. મા બાપની કિંમત મારા જેવા અનાથાશ્રમમાં ઉછરેલા બાળકથી વધારે કોણ સમજી શકે? વીરની આંખમાં ફરી આંસુ આવ્યા અને તે ખૂબ રડ્યો. દિવસો વીતતા ગયા. દરરોજ સાંજે બાપ દીકરો ફરવા નીકળી પડતા. 1 મહિનામાં તો આખું મુંબઈ ખૂંદી વળ્યા. બંનેને એકબીજામાં માયા બંધાઈ ગઈ. હવે તો 1 કલાક પણ બંનેને એકબીજા વગર ચાલતું નથી. એક દિવસ મહેશને અચાનક હાર્ટ એટેક આવ્યો. તેનું ઓપરેશન કરાવવું પડ્યું. વીર 15 દિવસ હોસ્પિટલમાં ખડે પગે રહ્યો અને તેને પુત્ર ધર્મ નિભાવ્યો. સમય વીતતો ગયો. વીર હવે કોલેજમાં જતો થઈ ગયો હતો. તેનું ફાઇનલ રિઝલ્ટ પણ ખૂબ સરસ આવ્યું. તે પપ્પાને પગે લાગીને આશીર્વાદ લીધા. બંને બાપ દીકરો ભેટી પડ્યા. બંનેની આંખમાં આંસુ હતા. પપ્પા, મારી ઈચ્છા અમેરિકાની યુનિવર્સિટીમાં આગળ ભણવાની છે, માસ્ટર્સ ડિગ્રી. મહેશ બોલ્યો. બેટા, મુંબઈમાં જ ભણે તો? મારાથી તારા વગર એકલા રહેવાની કલ્પના પણ થઈ શકે તેમ નથી. મહેશ ગળગળો થઈ ગયો. પપ્પા, 2 વર્ષ માટે જ જવાનું છે ને? મારી કરિયરનો સવાલ છે. મને ના નહીં પાડતા પ્લીઝ. ઓકે દીકરા. આખરે મહેશે ભારે હૈયે વીરને પરવાનગી આપી દીધી. એરપોર્ટ પર બાપ દીકરો ઢીલા પડી ગયા. મોક્ષને વિદાય આપીને ઘરે આવ્યા બાદ વિક્રમ પાછો એકલો પડી ગયો. હવે તે એકલતામાં સરી પડે તેવી બીક ન હતી, કેમ કે વીર 2 વર્ષ પછી આવવાનો જ હતો. માત્ર 2 વર્ષ તેની રાહ જોવાની હતી. બાપ દીકરો વારંવાર ટેલિફોન પર અવશ્ય વાત કરી લેતા. 2 વર્ષ ખૂબ ઝડપથી વીતી ગયા. વીરને માસ્ટર્સ ડિગ્રી પણ મળી ગઈ. આજે તે ખૂબ ખુશ હતો, કેમ કે નાઇટની ફ્લાઇટમાં તે અમેરિકાથી ઇન્ડિયા આવવાનો હતો. તેના પપ્પાને બધી ડિટેલ્સ આપી દીધી હતી. વીરને ખાતરી હતી કે પપ્પા તેને એરપોર્ટ પર રિસીવ કરવા ચોક્કસ આવશે. મુંબઈના એરપોર્ટ પર ઉતર્યો, પણ પપ્પાને ના જોઈ તેને નવાઈ લાગી. તરત તેના સેલ ફોન પરથી ફોન જોડ્યો, પણ પપ્પાનો મોબાઈલ અને લેન્ડલાઇન બંનેનો રિપ્લાય આવતા હતા. થોડીવાર રાહ જોઈ તેને ટેક્સી પકડી ઘરે આવ્યો. ફ્લેટનો દરવાજો ખુલ્લો જ હતો. ડ્રોઈંગ રૂમમાં સોફા પર જ મહેશનો નિશ્ચેતન દેહ પડ્યો હતો. તેને નવા કપડાં પણ પહેરી લીધા હતા અને એરપોર્ટ પહોંચવા માટે તૈયાર પણ થયા હતા, પણ સોફા પર જ ફસડાઈ પડ્યા અને આજુબાજુવાળા પણ એકઠા થઈ ગયા હતા. ફટાફટ ડૉક્ટરને બોલાવવામાં આવ્યા અને હાર્ટ એટેકને કારણે તેનું મૃત્યુ થયું તેવું કારણ બહાર આવ્યું. વીર તેના પપ્પાને પકડીને ખૂબ રડી પડ્યો. માત્ર ગણતરીના જ કલાકોએ ફેર પાડી દીધો હતો અને પોતે પોતાના પપ્પાને ન મળી શક્યો તેનો તેને ખૂબ અફસોસ થયો. બપોર પછી બધાની હાજરીમાં વીરે તેના પપ્પાને અગ્નિદાહ આપ્યો. ત્યારે પણ તે ખૂબ રડ્યો. વાતાવરણ ગમગીન બની ગયું હતું. બીજા દિવસે મહેશે લખેલી એક ચિઠ્ઠી મળી આવી. વીરે વાંચી. તેમાં લખ્યું હતું કે પ્રિય વીર, હાર્ટ એટેકનું ઓપરેશન કરાવ્યા પછી
મને અણસાર આવી ગયો હતો કે મારું શરીર હવે કાચનું વાસણ છે, ગમે ત્યારે ફૂટી જશે. મારી એક અંગત વાત તને કરવી છે વીર. મેં તારી સાથે ચીટિંગ કર્યું છે. હું મોનાનો પતિ બનવા માટે સક્ષમ નહોતો. હા બેટા, ભલે તું મોનાનો દીકરો છે, પરંતુ હું તારો પિતા નથી. મોના સાથે હું મેન્ટલી ખૂબ જ એટેચ હતો, પરંતુ અમારા બે વચ્ચે સમખાવા પૂરતું પણ ફિઝિકલી એટેચમેન્ટ નહોતું, અને થઈ શકે તેમ પણ નહોતું, કારણ કે મારી શારીરિક ખામી નડતરી હતી. હા વીર, હું સંપૂર્ણ પુરુષ નહોતો, જેના કારણે મેં મોનાનો પ્રસ્તાવ સ્વીકાર્યો નહીં. મારી શારીરિક ખામીએ જ મને જીવનભર માનસિક દર્દ આપ્યું, જેની વેદના આજે પણ હું સાથે લઈને જાઉં છું. મોના મને દિલોજાનથી ચાહતી હતી, તેથી તેને મેં મારી તકલીફ બાબતે લખીને એક બંધ કવર મોકલાવ્યું હતું. ત્યારબાદ મોના મને ક્યારેય મળી જ નથી. બેટા, હું તો આત્મહત્યાની તૈયારીમાં હતો, અને તું મને જીવન જીવવા માટે મળી ગયો. ભલે તું મારો દીકરો નથી, પણ મોનાનો દીકરો તો છે ને. હું મોનાને ખૂબ જ પ્રેમ કરતો હતો. મારે બેટા કોઈ સહારાની જરૂર હતી, અને મેં તને દિલથી અપનાવી લીધો. તે મારા જીવનમાં પ્રવેશીને મારી વર્ષોની એકલતાને દૂર કરી મારું જીવન મંગલ બનાવી દીધું. ભલે આપણા સંબંધનું કોઈ નામ નથી, પણ બધા નામ વિનાના સંબંધ કાંઈ બદનામ નથી હોતા. વીર, મારી અંતિમ ઈચ્છા છે કે મારા અસ્થિ વિસર્જન સુધીની તમામ ક્રિયા તું કરે, જેથી મારા આત્માને ઠંડક થશે કે વીરના હાથે મારો મોક્ષ થઈ ગયો છે. પત્ર વાંચી વીર દિવાલ પર લગાવેલા ફોટાને ભેટી એકદમ રડી પડ્યો. અજાણતા જ બોલી ગયો, પપ્પા, હું તમારી માફી માગું છું, કારણ કે ચીટિંગની શરૂઆત તો મેં જ કરી હતી. તમે તમારી ખામી વિશે જે પત્ર લખ્યો હતો તે વાંચીને જ હું તમને મળવા આવ્યો હતો. મને ખાતરી હતી કે તમે લગ્ન તો નહીં જ કર્યા હોય, એકલા જ રહેતા હશો, મને સ્વીકારી લેશો. તમારા ગાલમાં પડતા ખંજન અને મારા ગાલમાં પણ એવા જ ખંજન. તે પરથી પપ્પા કહી શકું કે મારી મમ્મીએ પ્રેગ્નન્સી દરમિયાન તમારું કેટલું રટણ કર્યું હશે, તમને કેટલી હદે પ્રેમ કર્યો હશે. પપ્પા, તમે ભલે કહો કે આપણા સંબંધનું કોઈ નામ નથી, પણ તમે મને પિતાનો પ્રેમ આપીને સાબિત કરી દીધું છે કે નામ વગરના દરેક સંબંધ બદનામ નથી હોતા. પપ્પા, તમે એક એવા લાવારીસ છોકરાને અપનાવીને તેના ઉપર ઉપકાર કર્યો છે કે જેના જન્મનું કારણ તેની મમ્મી પર અજાણ્યા નરાધમોએ કરેલો બળાત્કાર. અને વીર ધ્રુસકે રડી પડ્યો. તમારી સાથે મમ્મીનું બ્રેકઅપ થયું પછી જે આ ભયંકર ઘટના બની તે માત્ર અનાથાશ્રમવાળા પટેલ સાહેબ જ જાણતા હતા. તેમણે ખુલ્લા દિલે મને વાત કરી હતી અને તમારું પેલું કવર પણ આપ્યું હતું. વીર ક્યાંય સુધી મહેશના ફોટાને માથું નમાવીને ઊભો રહ્યો. વર્ષી સમયે વીરે જ્યારે રડતી આંખે મહેશના અસ્થિનું વિસર્જન ગંગાજીમાં કર્યું, ત્યારે તેના પગ પાસે પાણીમાં તેને મહેશનું પ્રતિબિંબ દેખાતું હતું. આજે તેને લાગ્યું કે મારા મમ્મીની આત્માને પણ શાંતિ મળી હશે. અને મહેશ જાણે કહી રહ્યો હતો કે વીર, હું ખૂબ જ નસીબદાર છું કે વીર, તારા હાથે જ મારો મોક્ષ થઈ ગયો. અને વીર મનમાં વિચારતો રહ્યો કે હે ભગવાન, આવતા જન્મમાં મહેશ સર જ મારા પપ્પા બને તો જોયું ને ફ્રેન્ડ્સ, એક અજનબી નથી, કોઈ લોહીનો સંબંધ, છતાં કેવી લાગણી કે દરેક નામ વગરના સંબંધ કાંઈ બદનામ નથી હોતા. થેન્ક્સ ફોર વોચિંગ.